નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળ્યા છીએ મેથ્સ મેજિક બાય દિલીપ પીરાની યુટ્યુબ ચેનલની અંદર. આપણે વાત કરી રહ્યા છીએ નફા અને ખોટની. નફા અને ખોટના આપણે 3 ભાગ ભણી લીધા છે. આજે આપણે ભણવાનો છે ભાગ નંબર 4. નફા ખોટનો આપણો છેલ્લો ભાગ ભણવાનો છે, જેની અંદર આપણે એવા દાખલાઓ જે લીધેલા છે કે જે સામાન્યતઃ પરીક્ષાની અંદર નથી આવતા, પરંતુ ક્યારેક જો કોઈ પેપર સેટર એવું ઈચ્છે કે પરીક્ષાની અંદર મારે એવા કોઈ સવાલો પૂછવા છે કે જેથી કરીને વિદ્યાર્થી થોડોક વધારે હેરાન થાય, થોડોક વિદ્યાર્થી ગૂંચવાય, તો એવા પ્રકારના દાખલાઓ છે મેં આજે ભાગ નંબર 4ની અંદર લીધા છે. શું શું છે ભાગ 4ની અંદર, કયા કયા પ્રકારના દાખલાઓ છે, એક એક પછી એક એક વસ્તુ આપણે જોતા જઈએ. સાથે સાથે એની શોર્ટ રીત પણ આપણે જોવાની છે કે જે દાખલાઓ છે એ શોર્ટ રીતની અંદર આપણે કઈ રીતે ગણી શકીએ. શરૂઆત કરીએ છીએ એકદમ બેઝિકથી. આપણે ખાસ જો તમને મિત્રો ખબર હોય તો આપણે પહેલા 4 ભાગની અંદર આપણા 50 દાખલાઓ બરાબર આપણે જોયેલા છે. હવે આપણે આપણા દાખલા ખાસ 51 દાખલાથી આગળ વધવાનું છે. આપણા 51 દાખલાથી આપણે આગળ વધવાનું છે. શું નામ છે એનું? તો કે એનું નામ છે, મેથડનું નામ આપ્યું છે મેં. ખરેખર નામ મેં દરેક વખતે એવો પ્રયત્ન કર્યો છે કે જે દાખલાઓ ગણીએ ને એ દાખલાઓને કોઈ ચોક્કસ મેથડ આપીએ. એટલે મેં દાખલાઓને નામ આપ્યું છે કે વસ્તુઓ વેચવાથી વસ્તુની મૂળ કિંમત અથવા વેચાણ કિંમત જેટલો થતો નફો અથવા ખોટ. એટલે શું? તો કે જનરલી નફો ખોટ છે ને એ કોઈ રકમ એટલે કે રૂપિયાઓ આધારિત થતો હોય છે. પણ આ જે દાખલાઓ છે ને એની અંદર કોઈ રકમની વાત નથી કરી. એની અંદર વાત એવી કરી છે કે ભાઈ માની લો કે મને એવું કીધું કે હું 15 વસ્તુ વેચું ને તો 3 વસ્તુઓ જેટલો નફો થાય. આવું રકમની વાત જ નથી કરી. એટલે મેં હેડિંગ આવું આપ્યું છે કે વસ્તુઓ વેચવાથી વસ્તુની મૂળ કિંમત અથવા વેચાણ કિંમત જેટલો થતો નફો અથવા ખોટ. હવે નફો પણ થાય અને ખોટ પણ થાય. જોઈએ કેવા કેવા દાખલાઓ હોય છે આની અંદર અને એની શોર્ટ ટ્રીક શું છે સમજવા માટે અહીંયા એક દાખલો છે. આ દાખલો તમને હું આખો ગણાવીશ, ઓરિજિનલ સમજાવીશ, પછી કહીશ કે આની શોર્ટ રીત શું છે. 33 મીટર કાપડ વેચવાથી દુકાનદારને 11 મીટર કાપડની મૂળ કિંમત જેટલો નફો થાય છે. હવે અહીંયા કન્ફ્યુઝન એ થાય કે આવા દાખલાઓ છે તો આવા દાખલાઓ ખરેખર ગણવા કઈ રીતે આપણે? તો જો પહેલાં તમને હું આખો સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ મેં 33 મીટર કાપડ વેચ્યું છે અને મને 11 મીટર કાપડની મૂળ કિંમત જેટલો નફો થયો છે. મેં તમને સૌથી પહેલા જ લેક્ચરની અંદર વાત કરી હતી કે તમે જેટલી વસ્તુ ખરીદો અને એ બધી વસ્તુ વેચી નાખો ને તો જ તમને સાચો નફો કે સાચી ખોટ મળશે. એટલે કે મેં અહીંયા 33 મીટર કાપડ વેચ્યું છે તો એનો મતલબ એવો કે હું ક્યાંકથી 33 મીટર કાપડ તો લઈને આવ્યો હોઈશ ને. 33 મીટર કાપડ લીધું, 33 મીટર કાપડ વેચ્યું, એટલે મને જે નફો થયો છે એ કિંમત કઈ છે? તો કે 11 મીટર કાપડની મૂળ કિંમત જેટલો નફો. હવે નફા માટે તમને યાદ છે કે નફા માટે વેચાણ કિંમત વધુ હોવી જોઈએ. તો હું આવું લખી શકું કે 33 મીટર કાપડની વેચાણ કિંમત, એમાંથી હું માઇનસ કરું છું 33 મીટર કાપડની મૂળ કિંમત. જેટલાનું હશે એટલાનું, મને ખબર નથી કેટલા રૂપિયાનું છે એટલા રૂપિયાનું, પણ 33 મીટર કાપડની વેચાણ કિંમત છે એમાંથી 33 મીટર કાપડની મૂળ કિંમત બાદ કરી દઉં એટલે મને જે મળશે એ ખરેખર શું મળશે? તો કે મને મળશે 11 મીટર કાપડની મૂળ કિંમત જેટલો નફો. હવે નફો શબ્દ નથી લખતો પણ આપને ખબર પડી જાય કઈ રીતે. તો કે જો વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરો એટલે હંમેશા નફો જ મળવાનો છે ને. જો ખોટ હોત ને તો હું આ બંનેને બદલાવી દેત. પહેલા મૂળ કિંમત રાખત, પછી વેચાણ કિંમત રાખત અને પછી જેટલી આપને નફો કે ખોટ ગઈ હોય એ ખોટ રાખત. એટલે મેં અહીંયા શું લખ્યું કે 33 મીટર કાપડની વેચાણ કિંમત માની લો કે આ 500 રૂપિયા હશે. 33 મીટર કાપડની મૂળ કિંમત માની લો કે 400 રૂપિયા હશે. એટલે 500 રૂપિયામાંથી 400 રૂપિયા એટલે 100 રૂપિયા નફો. હવે 100 રૂપિયા નફો એ ખરેખર 11 મીટર કાપડની મૂળ કિંમત જેટલો છે. હવે આટલું મૂક્યું એટલે શું થાય કે અહીંયા મેં આવું લખ્યું 33 મીટર કાપડની વેચાણ કિંમત અને આ મૂળ કિંમત. મૂળ કિંમત પેલી બાજુ જવા દો એટલે આ બાજુ આવું બાકી રહ્યું. 33 મીટર કાપડની વેચાણ કિંમત બરાબર આ બાજુ 33 આ બાજુ આવી જાય એટલે આવું થઈ જાય કે 11 મીટર કાપડની મૂળ કિંમત તો હતી જ પ્લસ 33 મીટર
કાપડની મૂળ કિંમત બીજી આવી ગઈ. એ ક્યાંથી આવી? તો કે બરાબરની આ બાજુથી હું લઈ આવ્યો. એટલે હવે આનું ઇક્વેશન સોલ્વ કરો એટલે આવું થાય કે 33 મીટર કાપડની વેચાણ કિંમત આ 11 અને 33 ભેગા કરો એટલે 44 મીટર કાપડની મૂળ કિંમત જેટલો થાય. અને આ શું બની ગયું? તો કે આપણે ભાગ નંબર 3 અંદર જોયું હતું કે તમને ઘણી બધી વખત ખાલી વસ્તુઓ જ આપેલી હોય અને આવું આપેલું હતું કે 33 મીટર કાપડની વેચાણ કિંમત 44 મીટર કાપડની મૂળ કિંમત જેટલું હોય. આ દાખલા આપણે ભાગ નંબર 3 અંદર ખાસ ભણી ગયા છે, જોવાનું ભૂલતા નહીં. ઓકે, માની લો કે આપને એ ખબર નથી કે હાલો ભાગ નંબર 3 શું છે, તો હવે આ દાખલાનું સોલ્યુશન આપણે અહીંયાથી લઈ આવવું પડશે. ક્યાંથી? કારણ કે અહીંયાથી તો આખો નવો દાખલો બની ગયો કે 33 મીટર કાપડની વેચાણ કિંમત 44 મીટર કાપડની મૂળ કિંમત જેટલું છે. અને મેં તમને ત્યારે શીખવાડ્યું હતું, અત્યારે પણ કહી દઉં છું કે જો વસ્તુઓમાંથી તમારે રૂપિયામાં બદલાવવું હોય તો આપણે આ જે દાખલો છે એને શું કરવાનું કે 33 જે વેચાણ છે ને એને 33 ને બનાવી દેવાના મૂળ કિંમત. એટલે આ 33 જે છે એ વસ્તુઓ હતી એમાંથી થઈ ગઈ આપણી મૂળ કિંમત. આ આપણે શીખેલા છીએ. અને આ જે 44 છે એ મૂળ કિંમત છે એટલે 44 ને બનાવી દેવાની આપણી વેચાણ કિંમત. એટલે આ દાખલો જોવા જાવ તો આવો થઈ ગયો કહેવાય કે 33 રૂપિયાની મૂળ કિંમતની વસ્તુ હું 44 રૂપિયામાં વેચું છું. તો હવે મને નફો થશે કે ખોટ? તો એકદમ સરળ છે કે 33 રૂપિયામાં લઈ આવ્યો અને 44 રૂપિયામાં વેચ્યા. આને આપણે કહીએ છીએ, ખબર છે ને, યાદ છે બે શબ્દ, આ આપણા હતા અને આને આપણે કહીએ છીએ આપણા થયા. એટલે 33 રૂપિયા હતા અને 44 રૂપિયા થયા એટલે હું કહી શકું કે 11 રૂપિયા છે એ આપણે નફો થઈ ગયો. અને 11 રૂપિયા નફો હંમેશા અહીંયા વચ્ચે લખું છું એટલે હતા સમજો, મૂળ કિંમત સમજો, એના આધારે જ થાય. એટલે નફો કેના ઉપર થયો? તો કે આ 11 રૂપિયા નફો 33 ઉપર થયો અને ટકામાં બદલાવો તો ગુણ્યા 100. 11 તેરી 33, 100ના 3 ભાગ પાડો એટલે 33.1% શું થયું કહેવાય આપણે? નફો. તો આ હતી આપણા દાખલાની આખી પ્રોસેસ. મેં તમને આખી પ્રોસેસ સમજાવી કે ભાઈ ચાલો 33 મીટર કાપડ વેચ્યું હશે એટલે મેં 33 કાપડ લીધું હશે, 33 લીધું, 33 વેચ્યું એટલે 11 નો નફો થયો. વેચ્યું એક બાજુ કરો, લીધું એક બાજુ રાખો એટલે આપણે નવું ઇક્વેશન બની ગયું. જે જૂની મેથડ હતી કે 33 મીટર કાપડ વેચવાથી 44 મીટર કાપડની મૂળ કિંમત જેટલો નફો થાય છે. તો હવે સમજો આપણે શું કીધું હતું? નામ બદલાવી દેવાના બંનેના. વેચાણ છે એનું મૂળ કરી દો અને મૂળ છે એનું વેચાણ કરી દો એટલે એ વસ્તુઓમાંથી રૂપિયામાં કન્વર્ટ થઈ જશે. એકદમ સરળ. 33 હતા, 44 થયા, 11 રૂપિયા નફો થયો. 11 રૂપિયા નફો 33 છે, ટકામાં બદલાવો તો ગુણ્યા 100. 11 તેરી 33 એટલે 33.1% આપને નફો જોવા મળ્યો. હવે આ તો આખું મેં કહેવાય ને કે નિબંધ લખ્યો. આટલો બધો નિબંધ લખવાનો મારી પાસે પરીક્ષામાં ટાઈમ નથી હોતો. તો હવે આ દાખલાને સોલ્યુશન લઈ આવવા માટે મારે શું કરવું પડશે? શું છે મારી શોર્ટ ટ્રીક? સમજાવું છું, ખાસ ધ્યાન આપજો. મારે આટલું જ યાદ રાખવાનું કે મને જે આને કાઢી નાખું છું, બરાબર છે, પછી તમને સમજાવવું થોડુંક સારું રહેશે. કે મને જે અહીંયા નફો થયો છે એ નફો કોના ઉપર થયો? જો નફો મૂળ કિંમત ઉપર થયો હોય તો 33 ને મૂળ કિંમત ગણી લેવાનું. એટલે મેં જેટલું લીધું હશે એટલું જ વેચ્યું હશે. એટલે મેં 33 લીધું તો મેં 33 વેચ્યું. મારે કાંઈ નથી જોવાનું, મારે ખાલી એટલું જ જોવાનું કે નફો કે ખોટ થયો છે એ કોના ઉપર થયો. જો એ મૂળ કિંમત ઉપર થયો હોય તો આ ઉપરના જેટલા મેં વેચ્યા હતા એ મારી મૂળ કિંમત કહેવાય. અને માની લો કે આ નફો છે એ મૂળ કિંમતની જગ્યાએ વેચાણ કિંમત ઉપર થયો હોત તો મારે એમ સમજી લેવાનું કે આ જે 33 છે એ મારી વેચાણ કિંમત છે. શોર્ટમાં સમજાવું, અહીંયા 33 મીટર કાપડ વેચવાથી દુકાનદારને 11 મીટર કાપડની મૂળ કિંમત જેટલો નફો થાય છે. એટલે આ 33 છે ને એ મારી થઈ ગઈ કહેવાય મૂળ કિંમત. બસ આટલું જ યાદ રાખવાનું. બીજું મને કીધું જ છે કે 11 છે એ તો નફો છે. ચાલો સીધો દાખલાનું સોલ્યુશન મળી ગયું.
કે 33 રૂપિયા મૂળ કિંમત, 11 રૂપિયા નફો, ટકામાં બદલાવો તો ગુણ્યા 100, 11 તેરી 33, 100 ભાગ્યા 3 એટલે 33.1/3 નફો થશે. માત્ર ને માત્ર જોવા જાઓ તો આ દાખલાનું સોલ્યુશન છે એ 10 થી 15 સેકન્ડની અંદર તમે સવાલ જોઈને જવાબ આપી શકો છો. છે સહેલું? સમજવું થોડુંક અઘરું છે. શું અઘરું છે? તો કે એ પણ અઘરું નથી કે ભાઈ અહીંયા નફો કે ખોટ જેના ઉપર થાય ને ઓલું વેચવું હોય ને એને એ માની લેવાનું. એક દાખલામાં થોડુંક અગવડ જેવું લાગશે. બીજો દાખલો જોઈએ અને બે બાજુમાં રાખો. એક કામ કરો, બે દાખલા મેં ભેગા બાજુમાં રાખ્યા છે જેથી કરીને તમને સમજવામાં થોડુંક સરળતા પડે. જો મેં બાજુમાં રાખ્યા એટલે સમજવું આપણે સરળ પડશે. કેવી રીતે? જુઓ, આ દાખલો આપણે શીખા કે 33 મીટર કાપડ વેચવાથી દુકાનદારને 11 મીટર કાપડની મૂળ કિંમત જેટલો નફો થાય. એટલે લખ્યું કે મૂળ કિંમત કેટલી આપણી હતી? 33 અને નફો કેટલો હતો? 11. નફો 11 હતો એટલે મેં લખ્યું 11/33 ગુણ્યા 100. ચાલો, આનું સોલ્યુશન નથી લેવતો હવે. પણ હવે બીજો દાખલો જુઓ, શું કીધું છે બીજા દાખલામાં? અહીંયા બીજા દાખલામાં કીધું છે કે 33 મીટર કાપડ વેચવાથી દુકાનદારને 11 મીટર કાપડની વેચાણ કિંમત જેટલો નફો થાય છે. અહીંયા મૂળ કિંમત હતી, અહીંયા વેચાણ કિંમત છે. બસ મારે આટલું જ સમજવાનું કે 33 છે ને એ મારી વેચાણ કિંમત છે. ભાઈ પૂરું. 33 છે ને એ મારી વેચાણ કિંમત છે. 11 રૂપિયા છે ને એ મારો નફો છે. 11 રૂપિયા છે ને એ મારો નફો છે. જેમ આમાં સીધો જવાબ મળી ગયો એમ આમાં સીધો જવાબ નહીં મળે. શું કામ? કે નફો કે નુકસાન હંમેશા છે ને એ મૂળ કિંમત ઉપર થાય. તો મારે પેલા ભેગી મૂળ કિંમત ગોતવી પડશે. હવે મારે મૂળ કિંમત ગોતવી પડે તો એક વસ્તુ સમજવાની કે વેચાણ કિંમત છે એ 33 રૂપિયા છે, નફો છે એ 11 રૂપિયા છે. તો મારી મૂળ કિંમત શું હોય? તો આપણે ખબર પડે છે એટલી કે વેચવું હોય ને એમાં નફો ઉમેરેલો હોય એટલે 33માં 11 ઉમેરેલા હોય એટલે મારી મૂળ કિંમત મને કેટલી મળી ગઈ? 22. અને જો આમ ન આવડે તો આપણે એનું શીખા છીએ, વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત બરાબર નફો. એટલે મૂળ કિંમત જોતી હોય તો આમ વેચાણ કિંમત માઇનસ નફો બરાબર મૂળ કિંમત. બરાબર ને? એટલે અહીંયા લખવાનું 33 માઇનસ 11 એટલે 22. પણ થોડુંક તમને ઓલું અંદરથી ફીલ થાય કે ના સાહેબ હવે આવું બધું અમે નહીં કરીએ. બરાબર ને? હાલો, તો મૂળ કિંમત 22, નફો 11. આપી દો આન્સર 11/22. ટકામાં બદલાવો તો ગુણ્યા 100. 11 દૂને 22, 100 ભાગ્યા 2 એટલે મને મળશે 50% નફો. બસ આ દાખલાઓ છે આટલા જ સહેલા છે. ખાલી એ જ જોવાનું છે કે નફો કે નુકસાન કોના ઉપર આપ્યું છે. બસ મારે બીજું કાંઈ નથી જોવાનું. જો મેં તમને સીધું આ સમજાવ્યું હોત ને તો તમને મગજમાં ન બેસે. પણ હું એમ કહું છું કે જો સીધું ન સમજાય તો આખી રીત કરીએ. હવે આખી રીત કરીએ એટલે એનો મતલબ એવો થઈ જાય કે આપણે નિબંધ લખ્યો એવું લાગે. એટલું નથી કરવાનું. જેના ઉપર નફો કે નુકસાન થાય ને મૂળ વસ્તુ છે ને એને એ જ ગણી લેવાની. છે સહેલું? જોઈએ બીજો દાખલો એટલે થોડોક આપણે વધારે ખબર પડે કે સાહેબ આમાં શું શું વસ્તુઓ છે. જો 21 મીટર કાપડ વેચવાથી દુકાનદારને 3 મીટર કાપડની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. હવે જોજો, ખોટ જાય છે. કેવી? વેચાણ કિંમત જેટલી. એટલે વેચાણ કિંમત છે ને એ આપણી કેટલી માની લેવાની? આપણે 21. બસ પૂરું. મેઇન આ જ છે. હવે કીધું જ છે કે નફો છે કે ખોટ. એટલે મેં વાત કરી કે આ તો ખોટ છે. કેટલી ખોટ છે? તો કે આ તો 3. તો પ્રશ્ન એ છે કે મારી મૂળ કિંમત પાછી શું થાય? કારણ કે નફો કે ખોટ છે ને એ હંમેશા મૂળ કિંમત ઉપર જ ગણાશે. તો પાછો પ્રશ્ન થાય કે સાહેબ હવે મોઢે કરી નાખવું? હા, ખોટ ગઈ હોય એનો મતલબ મારી કિંમત કરતાં મેં ઓછી કિંમત લીધી હોય એટલે 21 અને 3 મારે ભેગા કરવા પડે તો 24 રૂપિયા મારી શું થાય? મૂળ કિંમત થાય. નકર લખજો આવી રીતે, મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત બરાબર ખોટ. મૂળ કિંમત મારે ગોતવાની છે એટલે થાય ખોટ પ્લસ વેચાણ કિંમત. ખોટ હતી 3 રૂપિયા, વેચાણ કિંમત 21 રૂપિયા એટલે મૂળ કિંમત મળી 24 રૂપિયા. પણ હું માનું છું લગભગ કોઈ વિદ્યાર્થીને આ કરવાની જરૂર નહીં પડે. ચાલો, ખોટની ટકાવારી. ખોટ કેટલી? 3 રૂપિયા. કેના ઉપર જાય? તો કે મૂળ કિંમત ઉપર થાય અને ટકામાં બદલાવો તો ગુણ્યા 100. 3 8 24. ચાલો 100 ના 8 ભાગ પાડો. 100 ના 8 ભાગ એમને ખબર પડે સાહેબ 12 8 96 થાય. થાય ને? 12 8 96. 4/8 એટલે 1/2. ટકાવારી ચેપ્ટર ન જોયું હોય તો જોઈ લેજો. ભાગ નંબર 1, અપૂર્ણાંકો કઈ રીતે ગણી શકાય. બરાબર?
છે સહેલું. 21 મીટર કાપડ વેચવાથી દુકાનદારને 3 મીટર કાપડની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. ઓકે, 21 ને શું માની લ્યો? વેચાણ કિંમત માની લ્યો. કાર્યક્રમ થઈ ગયો પૂરો. ચાલો, આટલું સહેલું છે. જુઓ પછીનો દાખલો અને શું વાત કરી છે પછીના દાખલામાં. હવે આ દાખલો થોડીક વાર જુઓ ને એટલે આપણે દશામાં રૂપિયા ક્યાંથી આવ્યા? આપણે અત્યાર સુધી તમે એમને વાતો કરતા હતા કે આ હવે રૂપિયા નો આવવા જોઈએ. પેલા દાખલો વાંચો કે 17 ફૂલને રૂપિયા 1720 વેચવાથી દુકાનદારને 5 ફૂલની મૂળ કિંમત જેટલું નુકસાન થાય છે. નુકસાનની ટકાવારી જણાવો. હવે આમાં રૂપિયા આવ્યા ને, એક કામ કરો, આને થોડીક વાર ભૂલી જાવ. જોજો, હવે વાંચો દાખલો. 17 ફૂલને વેચવાથી દુકાનદારને 5 ફૂલની મૂળ કિંમત જેટલું નુકસાન થાય છે. ઓકે, એટલે મારી મૂળ કિંમત છે ને, એ મૂળ કિંમત કેટલી થઈ ગઈ કહેવાય? તો કે મૂળ કિંમત થઈ ગઈ કહેવાય 17. ઓકે, પૂરું. બીજું નુકસાન. નુકસાન એટલે આપણે જેને ખોટ કહીએ છીએ. ખોટ કેટલું છે? તો કે 3. બીજું, જો મારે વેચાણ કિંમત જોતી હોય તો વેચાણ કિંમત કેમ મળે? હવે પાછું ધ્યાન રાખજો, 17 કરતા 3 બાદ કરો તો તમને 14 રૂપિયા મળે. કેટલા? 14 રૂપિયા. શું કામ? 17 રૂપિયાની વસ્તુ હતી. 5 ફૂલને મૂળ કિંમત જેટલું નુકસાન જાય. 17 માંથી 3 ફૂલને 720 વેચવાથી 5 ફૂલની મૂળ સોરી 5 છે મિત્રો, 5 ફૂલ છે તો 17 માંથી 5 જાય એટલે ખરેખર કેટલા વધશે? 12. સાહેબ કહે છે કે આ સાહેબ જોયા વગર દીધમ દીધ જાય. ઓકે, 3 ને કેટલા છે? 5. 17 માંથી 5 જાય એટલે કેટલા વધ્યા? 12. 12 નથી, કેટલા છે? 720 રૂપિયામાં વેચ્યું છે. એનો મતલબ એવો હું કહી શકું કે એક ફૂલ છે કેટલા રૂપિયામાં વેચ્યું? ખરેખર છે એને 60 રૂપિયામાં. તો મને પૂછ્યું કે 17 ફૂલની મૂળ કિંમત શું? ઓકે, 17 ગુણ્યા 60, 17 છક 102 બરાબર ને 6 સત્તા 42 નો બગડો વધી આવી 4, 6 એકા 6 ને 4 10. છેલ્લે આપણો આ રસ્તો તો છે જ. ટકાવારીનો જ દાખલો પૂછાય એવું જરૂરી નથી, બરાબર. અહીંયા થોડીક આમ ટકાવારી કરી નાખજો, ભૂલાઈ ન જાય કે અહીંયા ખોટ કરવાની હતી કે 5/17 એટલે 300 નહીં, બરાબર. આવી રીતે 500 લેજો એટલે 500 ભાગ્યા 17. એટલે પણ આપણા માટે આ મહત્વનું અત્યારે નથી. હું એમ કહું છું કે અહીંયા આવો સવાલ પૂછ્યો કે 17 ફૂલ જે વેચ્યા છે એ 17 ફૂલની ખરેખર મૂળ કિંમત કેટલી? એટલે મેં રેગ્યુલર દાખલો તો કર્યો કે 17 ફૂલને 720 વેચવાથી દુકાનદારને 5 ફૂલની મૂળ કિંમત જેટલું નુકસાન જાય. મૂળ કિંમત જેટલું નુકસાન જાય એટલે 17 ને શું બનાવી દીધા? મૂળ કિંમત. નુકસાન કેટલું છે? તો કે 5. 17 નું હતું, 5 નું નુકસાન એટલે 12 વેચ્યું. 12 નથી વેચ્યું, કીધું જ છે. કેટલામાં વેચ્યું છે? 720 રૂપિયામાં વેચ્યું છે. 12 નથી વેચ્યું, 720 વેચ્યું. એટલે એનો મતલબ કે 60 રૂપિયા નફો થયો. તો અહીંયા 17 ગુણ્યા 60 એટલે 1020 રૂપિયાના ખરેખર એને 17 ફૂલ લીધા હશે. છે સહેલું મિત્રો, એકદમ સરસ વસ્તુ છે. પણ જો આવા દાખલાઓ પરીક્ષાની અંદર ક્યારેય પૂછાય તો ઘણી બધી વખત આપણે થોડું ઘણું કન્ફ્યુઝન થતું હોય છે. ચાલો જોઈએ પછીનો દાખલો. આવો જ એક છે એટલે આપણે થોડુંક આઈડિયા આવે કે શું શું પૂછેલું છે એની અંદર. એક પુસ્તકની 12 કોપી 1800 રૂપિયામાં વેચવાથી 3 કોપીની મૂળ કિંમત જેટલો નફો થાય છે. ઓકે, મૂળ કિંમત જેટલો નફો થાય છે એટલે મેં સીધું વિચાર લીધું કે 12 છે એ મૂળ છે અને નફો છે એટલે કેટલા છે? તો કે 3 છે. એટલે એનો મતલબ એવો કે મારી વેચાણ કિંમત આવી ગઈ 12 ને 3 15. આના ઉપરથી મને આટલું બનાવતા માત્ર 10 સેકન્ડ થાય ખાલી. હવે મને કીધું છે કે 1800 રૂપિયામાં વેચે છે, 15માં નથી વેચતા. કેટલામાં વેચે છે? 18માં વેચે છે. તો ગુણ્યા કેટલા રૂપિયા થવા જોઈએ? તો કે 15, 12, 180, 18. તો દરેક કોપીની મૂળ કિંમત શું હશે? બસ આ જે તમને મળે છે સીધે સીધી એ દરેક કોપીની મૂળ કિંમત જ મળશે. ટોટલ કિંમત કેટલી? તો કે 12 ગુણ્યા 120 કરો તો 12, 12, 144, 1440 રૂપિયા મને મળશે. જો અહીંયા સવાલ પૂછો દરેક કોપીની મૂળ કિંમત કેટલી, તો આજે 120 રૂપિયા 12 કોપી છે, 12 રૂપિયા છે, ગુણ્યા 120, 1440, 1440 સીધે સીધા મળી ગયા. બસ એ દરેકની મારી મૂળ કિંમત હતી એમ માની લેવાનું મારે. પણ ઘણી બધી વખત આવા સવાલો પરીક્ષામાં આવે તો અહીંયા વિદ્યાર્થીઓ થોડુંક કન્ફ્યુઝનમાં આવતા હોય છે કે આવા સવાલોનો જવાબ કઈ રીતે આપવો. આપણા માટે મેઇન વસ્તુ જે આ છે કે ભાઈ ચાલો આ જે 12 છે એને કઈ રીતે મૂકવી, મૂળ કિંમત ક્યાં મૂકવી, નુકસાનમાં કઈ રીતે મૂકવું, બસ એટલું જોવાનું કે કેના ઉપર નફો થયો, તો કે મૂળ કિંમત ઉપર. તો જે ઉપરની વસ્તુ છે આપણે એની મૂળ કિંમત માની લેશું. તો આવા દાખલાઓ પરીક્ષાની અંદર ક્યારે પૂછાય તો ઘણી બધી વાર વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય છે. એના માટે થઈને ખાસ અહીંયા આપણે 4 દાખલાઓ 5 દાખલાઓ લીધેલા છે. પછી વાત કરીએ
આગળ તો કે આગળ વાત કરવાની છે તોલ માપ આધારિત દાખલાઓ. તોલ માપ કે એક વેપારી છે એ ખરેખર કોઈ વ્યક્તિ એક વસ્તુ લેવા જાય છે, એને ઓછું તોલીને આપી દે છે. ઓછું તોલીને આપી દે છે એટલે ઓલાને ખબર નથી પડતી, પણ વેપારીને જો સમજવું હોય કે નફો કે નુકસાન થયું કેના ઉપર, કેવી રીતે, તો એક માત્ર મુદ્દો યાદ રાખવાનો કે જ્યારે પણ ક્યારેય તોલમાપ આધારિત દાખલાઓ પૂછાય ત્યારે એટલી વસ્તુ યાદ રાખવાની કે હંમેશા નફો કે નુકસાન જેટલી વસ્તુ તોલાય એના ઉપર જ ગણાય, નહીં કે કેટલી વસ્તુ આપવાની હતી એના ઉપર. આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે નફો કે નુકસાન હંમેશા જેટલી વસ્તુ તોલાય છે એના ઉપર જ ગણાય, બીજા એક પણ ઉપર આપણે ગણવાનું નહીં. શું કામ એવું થાય છે સમજાવું, જો એક દાખલો એટલે ખબર પડશે કે એક દુકાનદાર 1 કિલોગ્રામને બદલે 900 ગ્રામ વેચે છે, નફાની ટકાવારી શું થશે? હવે વિચારો, 1 કિલોગ્રામ એટલે ખરેખર આ વ્યક્તિએ 1000 ગ્રામ આપવાનું હતું. 1000 ગ્રામને બદલે આ વ્યક્તિ 900 ગ્રામ આપે છે. એ 900 ગ્રામ આપે છે એટલે 1000 માંથી 900 ગ્રામ ગયા એટલે હું કહી શકું ને કે 100 ગ્રામનો નફો થયો વેપારીને. અહીંયા હંમેશા વેપારીની વાત છે, બરાબર ને? હાલ હવે જો વિચારો, માની લો કે મેં 800 આપ્યું હોત તો મેં મીન્સ કે વેપારીએ તો 200નો નફો થાત ને. માની લો કે કોઈ વેપારી 700 ગ્રામ આપે છે તો 700 ગ્રામ આપે તો 300 ગ્રામનો નફો થાય. તો જો નફાનું જે વેરિએશન છે એ જેટલી વસ્તુ આપે છે એના ઉપર બદલતું રહે છે. એટલા માટે ક્યારેય પણ તોલ માપના દાખલાઓ આવે તો હંમેશા જેટલી વસ્તુ તોલાય એના ઉપર જ નફો કે નુકસાન ગણાય. એટલે આ દાખલામાં એક વેપારી છે એ 1 કિલોગ્રામને બદલે 900 ગ્રામ આપે એટલે 100 ગ્રામનો નફો થાય. નફો આપને ખબર જ છે, 100 ગ્રામનો નફો કોના ઉપર થાય તો કે જેટલું તોલાય એના ઉપર, એટલે એના છેદમાં જવા દેવાના. એટલે આમ સમજવાનું, 900 એ 100 ગ્રામનો નફો થયો એટલે ટકામાં બદલાવો તો ગુણ્યા 100, શૂન્ય શૂન્ય કેન્સલ, 100ના 9 ભાગ પાડો. આપને આવડે છે કે જો 100 ભાગ્યા 9 કરવાના થાય 11 9 99, 1 છેદમાં 9, 11 9 99, 1 વૈધો, હજી 9 વડે ભાગાલ છે. આટલા ટકા છે એ વેપારીને નફો થશે. માત્ર એક મુદ્દાનો કાર્યક્રમ. કયો મુદ્દો? તો કે જેટલું તોલમાપ તોલાય એના ઉપર ગણાય. હાલો વધીએ આગળ, જોઈએ બીજો દાખલો. આમાં માનો કીધું હોત તો કે 800 ગ્રામ આપે છે તો સીધું આમ કરવાનું, 200 છેદમાં 800 ગુણ્યા ટકામાં બદલાવો તો ગુણ્યા 100, 0 0 કેન્સલ, 200ના 8 ભાગ પાડો એટલે 25 8 200 તો આવે 25% નફો. મને કીધું હોત તો કે 700 ગ્રામ આપે છે તો આ રીતે જેમ જેમ કહેતા જાય એમ ગણતું જવાનું, બરાબર? હાલો પછીનું એ 700 વાળું જાય ભેગું ગણી નાખ્યું હોત તો ગણવાની જરૂર ન પડે. એક વેપારી છે 1 કિલોગ્રામ, હવે 1 કિલોગ્રામને બદલે 700 આપે છે, પછી માની લો કે એમ કે તે 5 કિલોગ્રામ વેચે છે, દાખલો એટલો જ થાય. બહુ ચિંતા નહીં કરવાની, દાખલો આમ જ ગણવાનો. 1000 ગ્રામ દેવાનું હતું, 700 ગ્રામ આપ્યું, કેટલો નફો થયો તો કે 300 ગ્રામનો, 300 ભાગ્યા 700 ગુણ્યા 100, 0 0 કેન્સલ, 300ના 7 ભાગ પાડો. ઘણા કહેશે કે સાહેબ 300ના 7 ભાગ કેમ પાડવા? તમને 100ના 7 ભાગ પાડતા આવડે કે નહીં? જો તમને આવડતું હોય તો આ થાય 14.2 આનો જવાબ મોઢે આવડે. આ 100ના 7 ભાગ થયા. હવે આના 3 ગણા કરી નાખો, 14 તેરી 42, 3 દુ 6 છેદમાં 7% થાય. બાકી જો તમે ગણો જોઈએ 300 ભાગ્યા 7, 7 ચોક 28, 2 વૈધા 0, 7 દુને 14, કેટલા વૈધા તો કે 6 વૈધા, એટલે તો કે 42 પૂર્ણાંક, હજી 6 ને 7 વડે ભાગવાના છે. સવાલનો જવાબ મળી ગયો 42.6 છેદમાં 7%. ટૂંકું ને ટચ જેટલી વસ્તુ તોલાય એના ઉપર ગણાય, બસ. હાલ વધીએ આગળ, જોઈએ એકાદો દાખલો બીજો કઈ. એક દુકાનદાર 1 કિલોગ્રામને બદલે કેટલા ગ્રામ વેચે તો તેને 25% નફો થાય? અહીંયા છે ને મેં ઊંધો દાખલો પૂછ્યો, સીધા કાન નથી પકડાવ્યા, ઊંધા કાન પકડાવ્યા. આ દાખલાનો જવાબ ઓપ્શન ઉપરથી હંમેશા આપવાનો, પણ અત્યારે મેં ઓપ્શન તમને નથી આપ્યા. પહેલાં ગણાવી દઉં પછી કહું કે જો ઓપ્શન ઉપરથી પૂછાય તો કઈ રીતે ગણવો. ખરેખર દેવાનું હતું 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ દેવાનું હતું. મેં અમુક વસ્તુ આપી હશે, ખબર નથી કેટલા ગ્રામ આપી હશે, અને વેપારીને એના મતલબ અહીંયા કંઈક નફો થયો હશે, વેપારીને નફો થયો હશે.
નફો કે નુકસાન હંમેશા જેના ઉપર ગણાય, આપને ખબર છે જેટલું આપો એના ઉપર ગણાય, એટલે આ તો મારા હંમેશા 100% હોય ને, આ તો મારા જેના ઉપર હું 900 ગ્રામ ઉપર આપું તો 900 મારા 100 છે, હું 800 ગ્રામ ઉપર આપું તો 800 ગ્રામ મારા 100 છે. ટકાવારીમાં બેસ્ટ રીતે સમજાવેલું છે કે જેની બાજુમાં ના લાગે એના 100% હોય. તો અહીંયા હું એમ કહું કે 900ના, 800ના, 700ના, 600ના બધાની બાજુમાં ના લાગે એના 100% હોય. મને કીધું છે કે અહીંયા આટલું દેવાનું હતું, આટલું દીધું એટલે આટલો નફો થયો. આ નફો મને કીધો છે કે કેટલા ટકા થઈ ગયો, તો કે 25% થઈ ગયો. તો 25% નફો થઈ ગયો, રૂપિયા સમજો તોય વાંધો નહીં, 25 રૂપિયા નફો થઈ ગયો, 100 રૂપિયાનું વેચ્યું, તો હું કહી શકું કે નહીં ખરેખર તો 125%નું હતું કે નહીં? તો કે હા. હવે મને જે સવાલનો જવાબ પૂછ્યો હોય બધોય સવાલનો જવાબ મળી જાય. મને એમ પૂછ્યું કે 125,000, હવે મને પૂછે કે અહીંયા કેટલું આપ્યું, તો 100 કેટલા, કેટલો નફો થયો, તો 25 કેટલા. બે જવાબ ગોતી લઈએ, સીધી ત્રિરાશિ મૂકજો. 125 1000 છે, તો 100 કેટલા થશે? 1000 ગુણ્યા 100 ભાગ્યા 25, તો 25 ચોખ્ખું 100, સોરી 125 છો, 25 ચોખ્ખું 100, 25 પંચા 125 અને 5 દૂને 10 એટલે 200 અને 200 ગુણ્યા 4 એટલે આ થઈ ગયું 800 ગ્રામ. આનો મતલબ કે અહીંયા મારે કેટલું વેચવાનું હતું, તો કે અહીંયા મારે 800 ગ્રામ વેચવાનું હતું. 1000 વેચવાનું હતું, સોરી 1000 વેચવાનું હતું, 800 ગ્રામ વેચ્યું એટલે 200 ગ્રામનો શું થયો? 200 ગ્રામનો મને નફો થયો. જો તમે ખાલી 25 લખ્યા હોત ને તો સીધું 25 ચોખ્ખું 100, બરાબર, તમને સવાલનો જવાબ મળી જાય કે પણ 25 કેટલા, પણ અહીંયા સીધું તો હાલશે નહીં, કારણ કે સીધા 25 તો લખી ન શકાય. કે 125 1000 તો 25 કેટલા, 25 અહીંયા લખો એટલે તમને અહીંયા 200 ગ્રામનો નફો મળશે. હવે આને ડાયરેક્ટ કેમ કરે? આ તો મેં ત્રિરાશિ મૂકી, સાહેબ 1000 હતા એ દેવાના હતા, કેટલા દીધા એ ખબર નથી, નફો થયો એ ખબર નથી, પણ જેટલા દેવાના હોય એના 100% કહેવાય. નફો 25%, નફો છે એટલે 125, 125,000 તો હોય કેટલા, તો કે 800, 125,000 તો 25 કેટલા એટલે 200. પણ હવે આટલી મહેનત ન કરી તો ઓપ્શન તો આવા જ હશે ને કાંઈક, 600, 700, 800, 900. 25% કરવાના છે. પેલા વિચારો બધાના 25% કરો. 25% એટલે મને ખબર પડે ચોથો ભાગ થાય. ચોથો ભાગ એટલે આનો ચોથો ભાગ કરો તો 200 રૂપિયા, આનો ચોથો ભાગ કરો તો 150 રૂપિયા થાય, આનો ચોથો ભાગ કરો તો હરખા ન થાય, આનો ચોથો ભાગ કરો તો 200 રૂપિયા થાય, આનો ચોથો ભાગ કરો તો હરખા ન થાય, હરખા ન થાય. એમ તો થાય બે ભેગા, થાય બે ભેગા, આ બે ભેગા કરો તો 750 થાય, આ બે ભેગા કરો તો 1 કિલોગ્રામ થઈ ગયું. સવાલનો જવાબ મળી ગયો, સવાલનો જવાબ મળી ગયો. ઓપ્શન ઉપર ખબર પડી જાય કે આ બે ભેગા કરો તો 1 કિલોગ્રામ થઈ જાય, તો કે આર્ય પેલા ચોથો ભાગ કરવાનો, બધે ભેગા કરી દેવાના, સીધે સીધો સવાલનો જવાબ મળી ગયો કે 800 ગ્રામ વેચવું પડશે. બેઠું મગજમાં? નો મગજમાં બેસે તો આપણે સમજી લેવાનું કે જે કાંઈ પણ 1 કિલોગ્રામ છે એ નફા સાથેનું જ હશે. જો એ 25% નફા સાથેનું હોય તો જે 1 કિલોગ્રામ છે 125% થઈ જાય. જો એ 30% નફા સાથેનું હશે તો 1 કિલોગ્રામ છે એ 130% જેટલું થઈ જશે. હંમેશા જે કિલોગ્રામ જેટલું કુલ હતું એ તો હંમેશા 125, 130, 140 ઉમેરેલું જ હશે. બરાબર મિત્રો? ચાલો જોઈએ પછીનો દાખલો, એટલે આપણે હજી એકાદો આઈડિયા આવી જાય કે કેવા કેવા પ્રકારના દાખલાઓ અહીંયા આવી જાય છે. એક દુકાનદાર ખોટું તોલમાપ કરી 14.2 નફો કરે છે. હવે અહીંયા પણ ઘણી બધી વખત કન્ફ્યુઝન થાય કે 14.2 નફો એટલે કઈ રીતે લેવું. જો એ 720 કિલો વેચતો હોય તો અનાજ આપે કેટલું? 720 કિલોગ્રામ વેચતો હોય તો અનાજ આપે કેટલું? એટલે આનો મતલબ એવો થયો, ઓલા આગલા દાખલામાં મેં કર્યું હતું કે અહીંયા 1000 હતું, અહીંયા કેટલું દીધું હતી ખબર નથી, અને અહીંયા કેટલું દીધું હતી ખબર નથી. બરાબર ને? એટલે ખરેખર અહીંયા જે આવ્યું હતું, અહીંયા ખરેખર જે આવ્યું હતું આવું હતું 1000 - x વાળું. એટલે મેં લખ્યું કે અહીંયા જે હતા એ મારા 100% હતા, અહીંયા જે લખ્યા એ મારા 25% હતા, એટલે અહીંયા જે લખાય હંમેશા મારા 125% હોય. પણ પ્રશ્ન એ છે કે એ જ વસ્તુ અહીંયા 114 પૂર્ણાંક કરવા હોય તો કેમ કરવા? એટલે મેં તમને સરસ મજાની રીતે શીખવાડ્યું છે કે 14.2 તમે નફાની વાત કરો એટલે 14.2 એટલે નફો થાય 1/7.
7નું હતું, એક નફો કરવાનો હતો, બરાબર ને? તો હું કહી શકું કે હતું કેટલાનું? તો કે 7નું. ખરેખર 1 રૂપિયા નફો કમાવાનો હતો, ખરેખર કેટલાનું એને વેચવાનું હતું? તો કે 8નું વેચવાનું હતું. જો તમે આ અહીંયા 800 અને અહીંયા તમે ખરેખર 200 રાખો, 125, 100 અને 25 આના ભાગ ઉડાડો, બધાય 25 વડે ઉડાડો, પાછું તમને જે ઓલું જૂનું 25% એટલે શું થાય? તો કે 25% એટલે ચોથો ભાગ, 4 ને 1 5. જો 25 એકા 25, 25 ચોકું 100 અને 25 પંચા 125. મળી ગયા? આના જેવું જ મળી ગયું કે ન મળી ગયું? તો જ્યારે ક્યારેય પણ આવી અપૂર્ણાંકવાળી ટકાવારી આવે ત્યારે મેં હંમેશા તમને કીધું છે કે ટકાવારીને અપૂર્ણાંકમાં રાખીને જ સોલ્વ કરવાનું. હવે કીધું છે કે 720 કિલો વેચે છે, 7 નથી વેચતો, 720 કિલો વેચે છે, તો એનો મતલબ 8 નથી વેચતો, 720 કિલો વેચે છે, તો 8 9 ને 72, એટલે ખરેખર એનો મતલબ એવો થઈ ગયો કે 7 ગુણ્યા 90 એટલે 630 કિલોગ્રામ છે એટલું અનાજ એ શું કરશે? આપશે. 630 કિલોગ્રામ છે એટલું અનાજ એ વ્યક્તિ શું કરશે? આપશે. જો મારે અહીંયા આ મને 1 7 ને 8 ન આવડે તો આવું લખજો મિત્રો. અહીંયા લખવાના 14.2, અહીંયા લખવાના 100 અને અહીંયા લખજો 114.2, અને પછી તમે 114.2 છે 720 તો 100 એ કેટલા? જો તમે આની ત્રિરાશિ આપશો ને તો પણ તમને સવાલનો જવાબ તો કેટલો મળશે? 630. પણ આપણે જ્યારે ખબર છે કે અપૂર્ણાંકો આવતા હોય ત્યારે આપણે આખા અપૂર્ણાંકો લેતા નથી, આપણા માત્ર શોર્ટકટમાં જ વાત કરીએ છીએ. અને શોર્ટકટ એટલે આપણા અપૂર્ણાંકો 7 હતા 1 નફો, 7 હતા 1 નફો, ટોટલ કેટલા? 8 નથી, 720 છે, 8 9 72, તો 7 9 63, 630 કિલોગ્રામ છે એટલું એ અનાજ આપશે. છે સહેલું મિત્રો? આવા દાખલાઓ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાય, વિદ્યાર્થીઓ ઘણીવાર કન્ફ્યુઝનમાં આવી જાય કે આવા સોલ્યુશન કઈ રીતે લઈ આવવા. આ એટલા માટે થઈને સ્પેશિયલ ભાગ 4 અહીંયા બનાવેલો છે. વધીએ આગળ, જોઈએ ફરી પાછા કંઈક નવીન દાખલાઓ. એક દુકાનદાર 10% નફા સાથે વેપાર કરે છે. આવું બહુ ઓછું બને. અત્યાર સુધી જો આવી ક્યારે વાત નહોતી 10% નફાની. અત્યાર સુધી વાત આવી જતી કે એક દુકાનદાર છે એ વાસ્તવિક તોલમાં આપતી 30% ઓછું વજન આપે તો નફો કેટલો થાય. પણ પહેલેથી જ એને એવું સેટલમેન્ટ કરેલું હતું, એક તો 1000 દેવાનું હતું ને, એની જગ્યાએ 10% નફો એટલે ખરેખર 1100 ગ્રામ દેવાનું હતું, 1100 રૂપિયામાં ખરેખર લેવાનું હતું. આવા દાખલાઓનું સોલ્યુશન આ જ રીતે લેવાનું. 10% નફો એટલે ખરેખર એને 1100 દેવાનું હતું. એની જગ્યાએ 30% ઓછું તોલમાપ તોલે છે. આની જગ્યાએ તોલમાપ કેટલું તોલે છે? તો કે 30% ઓછું તોલે છે. અને 30% ઓછું એટલે આપને ખબર છે કે કેટલું તોલશે? 1000 તોલવાનું હતું, એની જગ્યાએ 1100 તોલવાનું હતું, અને તોલી નાખ્યું એને કેટલું? 700. અત્યાર સુધી આપણે છે ને આટલી જ વાત કરતા હતા કે 1000ની જગ્યાએ 700 તોલી નાખ્યું. પણ એ નફા સાથે 10% ધંધો કરતો તો એ નવું આવ્યું, કાંઈ વાંધો નહીં. નફા એટલે 1000ના 10% એટલે 1100 રૂપિયા. ખરેખર એ કુલ કેટલું ખાઈ ગયો? તો કે 300 ગ્રામ ખાઈ ગયો. અને આ 300 ગ્રામ જે છે એ ખાઈ ગયો, એ કોના ઉપર ખાઈ ગયો? તો હંમેશા યાદ રાખવાનું, એ જેટલું આપે છે ને એના ઉપર ખાઈ ગયો. બસ અત્યાર સુધી તો કેવું, સોરી 300 ને કેટલું, કેમ આમ થાય છે? 300 ને કેટલા ગ્રામ ખાઈ ગયો ટોટલ? અહીંથી અહીંયા સુધીનું 300 અને અહીંથી અહીં સુધીનું 100 એટલે ટોટલ 400 ગ્રામ ખાઈ ગયો. કોના ઉપર? તો કે 700 ઉપર. અને ટકામાં બદલાવો તો ગુણ્યા 100. 0 0 કેન્સલ કરો, આ 0 ઉડાડો, આ 0 ઉડાડો. 400 ભાગ્યા 7. હવે પ્રશ્ન એ છે કે 400 ભાગ્યા 7 એટલે? તો કે હમણાં જ મેં તમને કીધું કે 1/7 હોય ને તો એ 14.2 થાય. હવે માનો કે આના 4 ગણા નથી કરવા, 4 ગણા કરો તો કાંઈ વાંધો નથી. 14 ચોક 56, વળી ઘણાને આમાંય કન્ફ્યુઝન થઈ જશે. 14 ચોક 56, વળી 4 દુ 8/7 એટલે થાય 56 ને 1 57.1/7 થાય. પણ આવું ન આવડે તો આપણા માટે ભાગાકારવાળી રીત બેસ્ટ છે કે 400 ભાગ્યા તમે 7 કરો તો 7 5 ને 35, બરાબર કેટલા વધ્યા? 5 ઉપરથી ઉતાર્યો 0, 7 7 49, કેટલા વધ્યા? 1, 57.1/7. ભાગાકાર કરો તો પણ તમને સવાલનો જવાબ સહેલાઈથી
મળી જાય. આવું બહુ ઓછા કિસ્સામાં દાખલાઓ આવશે કે ખરેખર 1000 નહોતું દેવાનું, 1100 દેવાનું હતું, કારણ કે 10% નફા સાથે ધંધો કરતો હતો, બરાબર છે. 10% નફા સાથે 1100 દેવાનું હતું, ખરેખર એને 1000ની જગ્યાએ 700 દઈ દીધું, એટલે 300 આ અને 100 આ, ટોટલ 400 રૂપિયા, 400 ગ્રામનો એને નફો થયો. પણ દીધું તો એને કેટલું હતું કે દીધું તો એને ખાલી 700 જ દીધું, એટલે જે 400નો નફો છે એ માત્ર કેના ઉપર તોલાશે? 700 ઉપર. એકદમ સરળ છે સમજવામાં. ખાલી આટલું યાદ રાખજો કે જેટલું દેવાનું હતું ને એની જગ્યાએ દીધું ને એના ઉપર જ હંમેશા આપણે એ તોલ માપ ગણી લેવાનું. ચાલો, તો આ વાત હતી આપણી તોલ માપની. હવે જોવાનું છે તર્ક આધારિત દાખલાઓ. તર્ક આધારિતમાં બહુ જાજુ નથી, બે મસ્ત મેથડ બનાવેલી છે. બે મેથડ એવી બનાવેલી છે કે જેથી તમને પરીક્ષાની અંદર ખ્યાલ આવે કે ક્યારેક આવા દાખલાઓ આવે અને ઘણી બધી વખત પૂછાય પણ છે. શું છે તર્ક આધારિત દાખલાઓમાં? તો કે જુઓ, તો કે એક વ્યક્તિ છે એ 480માં 2 ઘડિયાળ ખરીદે છે. એકને 15% ખોટથી અને બીજાને 19% નફાથી વેચે છે. તે નક્કી કરે છે કે બંને ઘડિયાળ સરખી કિંમતે જ વેચાવી જોઈએ, તો બંનેની મૂળ કિંમત શું હશે? હવે આપણે એવું ટકાવારીમાં શીખ્યા છીએ કે હંમેશા આપણે જે નફો કે ખોટ હોય એ એની સાથે ગણવું હોય તો આપણે એવું કરી શકાય કે નફો હોય તો એમાં પ્લસ કરી દઈએ અને ખોટ હોય તો એમાંથી માઇનસ કરી દઈએ. જો 10% નફો હોય તો હું કહી શકું કે 110% કિંમત કરી નાખો, એની કિંમત થઈ ગઈ. તો બે વસ્તુઓ છે, એક વસ્તુ માની લઉં કે x છે અને બીજી વસ્તુ માની લઉં કે y છે. એકને છે ને 15% ખોટથી વેચે છે, હું કહી શકું કે એ 85% થઈ ગયા હવે એના, અને બીજી 19% નફાથી વેચે છે, હું કહી શકું કે હવે એ 119% થઈ ગયા. અને મને કીધું છે કે બંનેની કિંમત સરખી છે, બંનેની કિંમત સરખી છે અને બરાબર લખી શકાય. એટલા માટે જ આપણે આ જે મેથડ છે એને નામ આપ્યું છે તર્ક આધારિત દાખલાઓ. બસ એક છે એ ખોટ સાથે ખબર નથી કઈ કિંમત છે એની, બીજી છે એ નફા સાથે ખબર નથી કઈ કિંમત છે, પણ બે સરખી થઈ ગઈ એટલે લખી નાખ્યું. હવે 100 કેન્સલ કરી દો, હું લખી શકું કે x/y બરાબર 119/85. હવે મારે જો અહીંયા છેદ ઉડે છે, આના માટે થોડાક તમને ઘડિયા આવડે તો ખબર પડે. હા સાહેબ, 17 + 119 અને 17 × 5 = 85, આ 17 વડે છેદ ઉડશે બેનો. હવે એનો મતલબ આવો થયો, પાછું લખું છું કે x અને y, એકની કિંમત 7 રૂપિયા છે, એકની કિંમત 5 રૂપિયા છે, અને 7 ને 5 ટોટલ કરો એટલે 12 રૂપિયા થાય. પણ આ તો મેં એનો ગુણોત્તર, એનો પ્રમાણ આપણે જે કહીએ છીએ એ ગોતી લીધો, અને મને કીધું છે કે બંનેની કિંમત 480 રૂપિયા છે. 12 નથી, 480 છે, એટલે 12 × 48. બંનેને 40 વડે ગુણી નાખો એટલે મને સાચો જવાબ મળી જાય. તો 40 વડે ગુણું તો 7 × 28, એકની કિંમત 280 રૂપિયા થાય અને 5 × 20, એકની કિંમત 200 રૂપિયા થાય. જો થઈ ગઈ બંનેની મૂળ કિંમત ભેગી કરીને 480 રૂપિયા. તો મને ખબર પડી ગઈ કે જેની કિંમત છે એ 280 રૂપિયા છે. જો વધુ કિંમત હોય તો ખોટથી વેચો એટલે કિંમત ઘટી ગઈ, અને ઓછી કિંમત છે એને નફા સાથે વેચો એટલે કિંમત વધી ગઈ. ચાલો જો મળી ગયું, x બરાબર 280 અને y બરાબર 200. મને પૂછ્યું જ છે કે બંનેની મૂળ કિંમત શું હશે, તો એકની મૂળ કિંમત 280 મળી અને બીજાની મૂળ કિંમત 200 મળી. હવે આપણે વેરીફાઈ કરવા નથી જવાનું. જો વેરીફાઈ કરવું હોય તો ટ્રાય કરો. આના 15% કરો, આના 19% કરો. 19 દૂને 38, 0 0 કેન્સલ, બરાબર. અહીંયા 0 0 કેન્સલ, 5 દુ 10, 5 તેરી 15, 14 દુ 28. થોડુંક ગોટો કર્યો, જો કરી. એકની કિંમત 280 રૂપિયા છે એ 15%, એકની કિંમત 200 રૂપિયા છે એ 19%, 0 0 કેન્સલ, 19 દૂને 38 અને 0 0 કેન્સલ, 5 તેરી 15, 5 દુ 10, 14 દુ 28, 14 તેરી 42. 280 માંથી તમે 42 કાઢી નાખો, 280 માંથી 42 જાય એટલે 240 ને 238, અને 200 હતા એમાં 38 તમે પ્લસ કરી દો એટલે 238. જો બંનેની વેચાણ કિંમત 238 સરખી થઈ ગઈ. પણ આપણે આટલું બધું સોલ્યુશન લઈ આવવાની કાંઈ જરૂર નથી. આ ખાલી સમજાવવા માટે મેં સમજાવ્યું છે, બરાબર. પણ
મેઇન વસ્તુ એ છે કે તમને લોકોને આ વસ્તુ મૂકતા આવડી ગઈ એટલે તમે કોઈ પણ સવાલનો જવાબ આપી શકશો કે એક છે એ 15% ખોટ સાથે એટલે 85/100, બીજી છે એ નફા સાથે એટલે 119/100. બસ આ બે ઇક્વલ છે, 100 કેન્સલ, x/y 119/85. બે સવાલના જવાબ મને અહીંયાથી મળી જાય. 7 ને 5 12, 12 નથી 480 છે ગુણ્યા 40, 7 ચોક 28, 5 ચોક ને 20. બસ આ હતી મારી બંને વસ્તુઓની મૂળ કિંમત. જોઈએ આવો બીજો દાખલો એટલે આપને થોડોક ખબર પડશે કે બીજા દાખલામાં શું વાત કરેલી છે. સેમ ટુ સેમ બટ લિટલ ડિફરન્સ. એક વ્યક્તિ 600માં 2 ઘડિયાળ ખરીદે છે. એકને 14% ખોટથી, હું સીધું લખું, એકને 14% ખોટથી 14 કાઢ નાખો એટલે કેટલા વધ્યા? તો કે 14 કાઢ નાખો એટલે 86 વધ્યા. 86 ને 4 90 ને 100. બીજીને 14% નફાથી વેચે છે. 14% નફો એટલે પાછું લખવું પડશે કે y ગુણ્યા 114/100. 100 કેન્સલ થઈ ગયા. x/y 114/86. કેના વડે ભાગ ઉઠશે સાહેબ? બીજી ખબર નથી પડતી તો એક કામ કરો, કાંઈ ન ખબર પડે તો બગડો ઉપાડો. 4 5 6 114 છે, અડધા કરો એટલે કેટલા થઈ ગયા? 57. અડધા કરો એટલે કેટલા થઈ ગયા? 43. ઓકે, બીજું અમે ઉડે એમ નહોતું. 4 દુ 8, 3 દુ 6. બંનેનો સરવાળો કરો. 57 ને 43, 57 ને 3 60, 60 ને 40 100 થઈ ગયા. અને મને કીધું છે 100માં નથી ખરીદતા. કેટલામાં ખરીદે છે? 600માં ખરીદે છે. એટલે ગુણ્યા કેટલા કરવા પડશે? તો કે ગુણ્યા કરવા પડશે 6. તો બંનેની કિંમત, એકની 57 ગુણ્યા 6 કરી નાખો, એકની 43 ગુણ્યા 6 કરી નાખો. 6 × 7 = 42 નો બગડો, વધી 4, 6 × 5 30 ને 4 34, 6 તેરી 18 નો આઠડો, વધી 1, 6 ચોક 24 ને 1 25. એકની મૂળ કિંમત છે 342 અને બીજાની મૂળ કિંમત છે 258. બસ આ એક ઇક્વેશન જો તમને મૂકતા ફાવી જાય એટલે તમે કોઈ પણ સવાલ છે એ કોઈ પણ સવાલનો જવાબ એકદમ સરળતાથી આપી શકો છો. જેવી રીતે અહીંયા એક દાખલા છે કે એકને 14% નફાથી બીજાને 14% ખોટથી વેચે છે અને બંને ઘડિયાળ સરખી કિંમતે જ વેચાય છે, તો બંનેની મૂળ કિંમત શોધો. આવો જ એક બીજો દાખલો જેમાં એમ કહે છે કે એકને નફાથી વેચો છો, બીજાને ખોટથી વેચો છો, પણ બંને નફો કે નુકસાન તમને કાંઈ થતું જ નથી. દેખાવમાં આના જેવો જ છે, જોજો. એક વ્યક્તિ 2 બળદ 840માં ખરીદે છે. એકને 16% નફા સાથે અને બીજાને 12% ખોટથી વેચે છે. જો એવું કીધું હોત ને કે બંને બળદ છે એ સરખી કિંમતે જ વેચાય છે, તો બંનેની મૂળ કિંમત શું? તો દાખલો અલગ. પણ અહીંયા એવું કીધું છે કે બંને વેચતા ન નફો કે ન નુકસાન થાય છે, તો બંનેની મૂળ કિંમત શું? થોડોક ચેન્જ કરી દીધો દાખલામાં. ત્યાં શું કીધું હતું કે બંને બળદ છે એ સરખી કિંમતે જ વેચાય છે. જો એવો શબ્દ હોત તો મારે આવું લખવું પડત, એકને 16% નફા સાથે એટલે x ગુણ્યા 116/100 અને બીજાને 12% ખોટ સાથે એટલે 88/100. તો મારે આવું લખવું પડત. પણ એને અહીંયા થોડોક ચેન્જ કરી દીધો. એને એવું કીધું કે બંનેની મૂળ કિંમત તો ગોતવાની વાત સાચી, પણ બંનેને નફો કે નુકસાન કાંઈ થતું નથી. તો આપણે આ મેથડનો ઉપયોગ નહીં કરીએ અને એકદમ સરળ મેથડનો ઉપયોગ કરશું, જેને કહેવામાં આવે છે મિક્સચર એટલે કે મિશ્રણ આધારિત મેથડ. અને એકદમ સરળ આપણે ખાસ વસ્તુ એવરેજની અંદર હું તમને સમજાવીશ કે ક્યારેય પણ એક વસ્તુ છે એમાં તમને નફો થાય છે કેટલો? તો કે 16%. બીજી વસ્તુ છે એમાં ખોટ થાય છે કેટલી? 12%. અને બંને ભેગી કરો એટલે આમ થાય. આપણે ચક્કીમાં લોટ દરવા જાય, આમ ચક્કીમાં લોટ આમ નાખે તો ભેગું થાય. હવે અહીંયા બે ભેગું કરવામાં આવે છે અને ભેગું કરો એટલે દળાઈને નીકળી જાય, તો આમ દળાઈને નીકળી ગયું બે બાજુ. તો ખરેખર તો અહીંયા એવું હતું કે 16માંથી 0 બાદ કરો એટલે 16 થઈ ગયા અને 12માંથી 0 બાદ કરો એટલે 12 થઈ ગયા. અને આ જે મને મળી ગયો એ બંનેની મૂળ કિંમતનો મને મળી ગયો ગુણોત્તર. શું મળી ગયો? મને મળી ગયો બંનેની મૂળ કિંમતનો ગુણોત્તર. બસ છેદ ઉડાડી દો. 4 તેરી 12,
ચોકે ચોકે 16, 4 ને 3 કેટલા છે 7, 7 નથી કેટલામાં વેચે છે સોરી કેટલામાં ખરીદે છે 840, એટલે 120 ગુણ્યા કરવા પડે. જો આને 120 ગુણ્યા કરો તો 12 તેરી 36 અને આને 120 ગુણ્યા કરો તો 12 ચોકને 48. એટલે અહીંયા સમજવાનું એ છે કે જે નફા સાથે બળદ ખરીદ્યો હતો ને એ કેટલામાં ખરીદ્યો હતો 360માં, અને જે ખોટ સાથે બળદ ખરીદ્યો હતો એ કેટલામાં ખરીદ્યો હતો 480માં. અહીંયા હજી કોકને વેરીફાઈ કરવું હોય તો કે સાચું છે કે ખોટું, તો તમે 360ના તમે ખરેખર 16% નફો કરો અને જે જવાબ મળે અને 480ના 12% કરો, જે જવાબ મળે આ બંને હંમેશા તમને સરખા જ મળશે. મને એમ હતું કે આગલા દાખલામાં એવું થશે એટલે આગલામાં થોડુંક ગણતરીમાં ભૂલ થઈ ગઈ હતી, થોડુંક રિવાઇઝ આગલામાં કરવું પડ્યું. એ વસ્તુ અહીંયા જોવા મળશે. આના તમે ખરેખર ટ્રાય કરજો કે આના તમે 16% કરો અને આના 12% કરો, હંમેશા તમને સરખા જ મળશે. બસ, પણ આપણે એ કંઈ કરવાની જરૂર નથી. આપણે યાદ રાખો આવી લાઈન આવે કે ન નફો કે ન નુકસાન, ત્યારે બસ એક સરસ મજાનું આપણે આમ કરી અને દહીણું દર દેવાનું અને દહીણું દરીને લોટ છૂટો પાડી દેવાનો. અને કાંઈ ન સમજવું હોય તો અહીંયા બેને નામ બદલાઈ દેવાના, નફા ને ખોટને નફારે જવા દેવાનું, એટલે તમે દાખલાનો જવાબ સરળતાથી આપી શકો છો. બસ આટલી જ વસ્તુ આપણા માટે મહત્વની છે. જોઈએ આના પછીનો છેલ્લો દાખલો આપણો, એટલે આપણે ખબર પડે કે ઓકે આ તમામ વસ્તુઓ છે, જે તમામ અઘરા દાખલાઓ હતા એ આપણે આજે પૂરા કરીએ. શું કીધું છે દાખલામાં? તો કે એક વ્યક્તિ 2 બકરીને 2160માં ખરીદે છે. એકને 15% નફા સાથે, હું એ લખું છું નફો છે એ કેટલો છે તો કે 15%, અને બીજીને ખોટ સાથે 9% ખોટ સાથે, બંને વેચતા ન નફો કે ન નુકસાન, એટલે અહીંયા વચ્ચે 0. ચાલો લોટ દરી નાખો એટલે અહીંયા થઈ ગયું 15, અહીંયા થઈ ગયું 9, છેદ ઉડાડો તો 3 તેરી 9, 3 પંચા 15, 5 ને 3 8 થઈ જશે, અને 8 નથી 2160 છે, ગુણ્યા કેટલા કરવા પડશે? હવે 8 માંથી 2160 સીધા ન ખબર પડે તો મિત્રો 2160 ભાગ્યા 8, 8 દુને 16, કેટલા વધશે તો કે 5, ઉપરથી ઉતાર્યો છગડો, 8 સત્તા 56, આ 0, 270 ગુણવા પડશે. તો 3 ગુણ્યા 270, 27 તેરી 81, 810, અને 27 પંચા કેટલા થશે? 7 પચા 35 નો પાંચડો વધી 3 5 10 ને 3 13, 270 સોરી અડધા કરવાના હતા 135. તો એક છે એની મૂળ કિંમત છે 810 અને બીજું છે એની મૂળ કિંમત છે 135. તો આ હતા આપણા આજના તમામ એવા દાખલાઓ કે જે દાખલાઓ પરીક્ષામાં પૂછાય તો લગભગ વિદ્યાર્થીઓ છે ઘણું બધું ટેન્શન અનુભવતા હોય છે. તો ખાસ આ વિડીયો જોજો. આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાશે તો ઘણું બધું કન્ફ્યુઝન હતું એ બધું દૂર થઈ જશે, અને 100% પરીક્ષામાં પણ તમે આવા દાખલાના સાચા જવાબ આપી શકશો. તો મળીએ ફરી પાછા કોઈ નવા જ ચેપ્ટર સાથે, અને એવો પ્રયત્ન કરીશ કે નવા ચેપ્ટરની અંદર ખાસ સંભાવના ચેપ્ટર છે એને આપણે આજે લેવાનું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખાસ વાંચતા રહ્યો, ભણતા રહ્યો, આગળ વધતા રહ્યો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા જ નહીં. પાછી રિક્વેસ્ટ કરું છું કે વધુમાં વધુ મિત્રો સાથે વધુમાં વધુ ગ્રુપમાં વિડીયોને શેર કરતા રહ્યો. ફરી પાછું વાંચતા રહ્યો, ભણતા રહ્યો, આગળ વધો. થેન્ક યુ. જય હિન્દ.